અમદાવાદના નિકોલ વિસ્તારમાં શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધાનો કાળો કારોબાર ચલાવતા એક ભુવાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે। સંતાન પ્રાપ્તિનો ખોટો દાવો કરનાર અને નિર્દોષ લોકોને છેતરનાર આ ભુવા રાજુભાઈ પ્રજાપતિની પોલ ખોલવા માટે વિજ્ઞાન જાથાની ટીમે પોલીસને સાથે રાખીને સફળ ઓપરેશન પાર પાડ્યું હતું। આ પાખંડી ભુવો છેલ્લા ઘણા સમયથી લોકોની આસ્થા સાથે રમત રમીને આર્થિક શોષણ કરી રહ્યો હોવાની વિગતો સામે આવી છે। મૂળ સૌરાષ્ટ્રના વિસાવદર પાસેના શાપર સુડાવડા વતની એવા આ ભુવા રાજુભાઈએ નિકોલમાં પોતાનો અડ્ડો જમાવ્યો હતો। તે દર મંગળવારે બપોર પછી લોકોના દુઃખ દર્દ મટાડવાને બહાને ભીડ એકઠી કરતો હતો। તપાસમાં જાણવા મળ્યું છે કે તે દર વર્ષે માતાજીનો મોટો માંડવો રાખતો હતો અને વિધિ તેમજ માનતાના નામે ભોળિયા લોકો પાસેથી 2000 થી લઈને 1 લાખ રૂપિયા સુધીની રકમ પડાવતો હતો। ભુવો રાજુભાઈ છગનભાઈ જોટાણીયા નામના વ્યક્તિને માતાજીના માંડવામાં ધૂણવા માટે ખાસ બોલાવતો હતો, જેથી ભક્તોમાં વિશ્વાસ પેદા કરી શકાય। વિજ્ઞાન જાથાએ ભુવા પાસેથી કબૂલાતનામું લઈને ભવિષ્યમાં આવા ધતિંગ ન કરવાનું લેખિતમાં અપાવ્યું છે। સાથે જ અંધશ્રદ્ધાનો ભોગ બનેલા લોકોને પુરાવા સાથે આગળ આવવાની અપીલ કરવામાં આવી છે। આજથી આ મંદિરે બેસતા હતા અને પાઠ કરતા હતા અને દાણા જોતા હતા, માતાજીનો જે કાંઈ પ્રશ્ન હલ કરતા હતા। અને આજથી દાણા જોવાનું, દોરા ધાગા કરવાનું બંધ। મંદિરે દર્શન કરવા આવે એ ભલે એ બધી છૂટ છે, બાકી કોઈ આ જે દોરા બાંધવાનું ને અને દાણા જોવાનું આજથી બધું બંધ। જાહેરમાં કહું, અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી દોરા ધાગા, ધતિંગ લીલા, સંતાન પ્રાપ્તિના દાવા કરી માનવ જિંદગી સાથે ખિલવાડ કરનાર ભુવા રાજુભાઈ પ્રજાપતિ ઉર્ફે રાજુભાઈ છગનભાઈ જોટાણીયાનો ભારતજન વિજ્ઞાન જાથાની ટીમે નિકોલ પોલીસ સ્ટેશનની મદદથી 1281મો સફળ પર્દાફાશ કર્યો હતો। આ ભુવા રાજુ પ્રજાપતિએ કબૂલાતનામું આપી અને જાહેરમાં માફી માંગી અને કાયમી ધતિંગ લીલા બંધની જાહેરાત કરી દીધી છે। લોકોની જિંદગી સાથે ખિલવાડ કરે છે તેની પણ કબૂલાત આપી છે। વિજ્ઞાન જાથાએ એમને દોરા ધાગા, રોગ મટાડવાના નામે જુવારના દાણા પીવડાવવા, બધી ગેરપ્રવૃત્તિ અને કાયદા વિરુદ્ધની પ્રવૃત્તિ રંગે હાથે ઝડપી લઈ અને જાહેરમાં ખુલ્લો કરેલ છે। વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે કે કોઈ પણ ભુવા, મુંજાવર કેવા પાદરી હોય અને દોરા ધાગા ધતિંગ કરીને છેતરપિંડી કરતા હોય તો આધાર પુરાવા સાથે ફરિયાદ કરવા આગળ આવે તેવી પણ અપીલ કરવામાં આવે છે।